મહારાજની અમૃતવાણીમાં સાંભળીએ સારંગપુર ધામનો મહિમા તેમજ ભક્ત ચિંતામણી ગ્રંથનું નિરૂપણ। સારંગપુર તો મહાપ્રસાદનું સ્થાન છે। ભગવાન સ્વામિનારાયણ આ ગામની અંદર ખૂબ પધાર્યા છે અને બાપુ જીવા ખાચરના દરબારની અંદર પોતે અનેક ઉત્સવો કર્યા છે અને ભક્તોને બહુ સુખ આવ્યું છે। હુતાસનીના ફૂલદોલના સમયા પણ અહીંયા મહારાજે કર્યા છે। અહીં હોળી પણ ખેલ્યા છે અને ગુણાતાન સ્વામીનો પણ છડિયાળાની મહિમા આજ ગામમાં રાઠોડ દાદાના દરબારમાં કરેલો છે। જીવા બાપુ પણ એવા મહાન ભક્તરાજ હતા। સાધારણ સ્થિતિ, ગરીબ પ્રકૃતિ અને મહારાજના વિશે અનન્ય નિષ્ઠાવાળા આખું કુટુંબ, એટલે મહારાજ પણ અહીંયા આવીને ખૂબ જ એમને સુખ આપેલું છે અને ઘણા ઘણા ઉત્સવો પણ અહીંયા કર્યા છે અને લીલાઓ પણ કરી છે। અને અહીંયા ગામની અંદર મહારાજે અનેકને મદદ પણ કરેલી છે। એવા સંકટ સમયની અંદર કે એક વખત ખૂબ વરસાદ થયો, ત્યારે એટલા બધો વરસાદ પડ્યો કે ગામમાં મકાન તો બહુ ધૂળિયા હોય એટલે પડી ગયા અને તે વખતે એક મકાનની અંદર એ બધું કુટુંબ સૂતેલું હતું, એના ભેંસો અને બધા ગાયો બધું હતું। તે મહારાજ રાત્રે ઉઠી અને એના ઘરે ગયા, એનો મોહ પોતાના ખભા પર રાખી અને બધાને બચાવી લીધા। એવી પણ મહારાજે આ રીતની સેવા કરેલી છે। એટલે એવું ગામ આ પ્રસાદીનું છે। ફરી જ્યાં આપણે આ બેઠા છે એ આખી વાડી પ્રસાદીની છે અને આ ખીજડો જે છે, જે નીચે બેઠા છે, ખીજડો પણ પ્રસાદીનો છે। કારણ કે અહીંયા શ્રીજી મહારાજે 84 કરી હતી અને હજારો બ્રાહ્મણોને પોતે જમાડ્યા હતા। એટલે આને આ ફલ્ગુ નદી કહેવાય છે અને ફલ્ગુ નદીના વહેણમાં જ આપણે બેઠા છે। એટલે જગ્યાએ મહારાજે બધા બ્રાહ્મણો જમાડ્યા પછી સ્વાભાવિક છે કે આપણે દક્ષિણા બ્રાહ્મણોને આપવામાં આવે। એટલે મહારાજે કહ્યું કે આપણે બ્રાહ્મણોને જમાડ્યા ખરા, પણ દક્ષિણા વગર પાછા આશીર્વાદ તો મળે નહીં ને। બ્રાહ્મણને જમાડીને આશીર્વાદ ક્યાં ગયા સુરેશ? હા, દક્ષિણા આપશે, હા મળશે વાંધો। એટલે કહેવાનું શું કે દક્ષિણા પણ બ્રાહ્મણને પાછી આપવી પડે જમાડીને, તો જ એના આશીર્વાદ ફળે। એટલે મહારાજ કે આપણે બ્રાહ્મણોને આ દક્ષિણા આપી, પણ પૈસા તે ઘડી કોઈની પાસે મળે નહીં, કારણ કે ગામ બધું ગરીબ સાધારણ સ્થિતિના માણસો। જીવા બાપુની પણ સ્થિતિ સાધારણ, એટલે મહારાજે એ પ્રમાણે વાત કરી। પછી કોઈની પાસે હતા નહીં, પણ એક હાજો ભરવાડ હતો, એને મહારાજ કહ્યું મારી પાસે, એને ભરવાડે કહ્યું મારી પાસે છે, મારે કહે લઈ આય। એને ઘરે જઈને તે ઘડી તો રોકડા પેલા રૂપિયા એટલે લઈ આવ્યો, 200 રૂપિયા લઈને આવ્યો। મહારાજ કે મારા ખોળામાં નાખ, એટલે પોતાનો જે ખેસ હતો એના અંદર નખાયા। પછી મહારાજ બેઠા અને બ્રાહ્મણો, હજારો બ્રાહ્મણોને મુઠ્ઠી ભરી ભરીને મહારાજે દક્ષિણા આપી। કેમ ગણવાના નહીં, 1 2 3 4 આમ છૂટથી જ આપવાનું। ઉદારાય નમઃ, ભગવાનને શું કહ્યા છે કે ઉદારાય નમઃ। ભગવાનનું આપણે જન્મંગળનું નામ બોલીએ છીએ એટલે ભગવાન તો ઉદાર જ, એને કંઈ એવો સંકોચ નહીં કે 2 3 ગણીને આપવા, આપણે જાણે તો ખૂટી જશે અને વધારે અપાઈ જશે એવું આપણે રહે। પણ મહારાજ તો છે એ બ્રાહ્મણોને એમને રાજી કર્યા છે અને એ રીતે દક્ષિણાઓ મહારાજે આપવા માંડ્યા। હજારો બ્રાહ્મણો દક્ષિણા આપ્યા તો પણ પૈસા અંદરથી ખૂટ્યા નહીં, રૂપિયા એટલા ને એટલા રહ્યા। મહારાજ કહે છે હાજા લ્યા, તારા રૂપિયા પાછા લઈ જાય, અમારે કોઈનું દેવું રાખવું નથી, એમ મહારાજે કહીને પાછા આપ્યા। અને આ રીતે આ ગામની અંદર મહારાજે આવી 84 પણ કરેલી છે, આવો ઉત્સવ પણ કરેલો છે। અને એ રીતે મોટા સંત ગુણાત્યાન સ્વામી પણ અહીંયા ખૂબ પધાર્યા છે। રાઠોડ દાદલને એમને પણ સુખ આપ્યું છે। વાઘા ખાચર તો ખાસ એમના અનન્ય શિષ્ય હતા અને જુનાગઢ સુધી દર્શન કરવા જતા, એવું આ પ્રસાદનું ગામ ગોપાલ સ્વામી પણ અહીં પધારેલા છે। એમને પણ આપણે જોઈએ છે એમાં કષ્ટભંજન હનુમાન પધરાવ્યા છે અને એવો ચમત્કાર મૂક્યો છે કે આજે ગામો ગામથી આખા ભારતમાંથી લોકો આવે છે, એની માનતાઓ ચાલે છે અને ભૂતને ગમે ત્યાં ભૂતો હોય તો નીકળે છે। એ ગોપાલ સ્વામીનો પ્રતાપ છે। શાસ્ત્રી મહારાજ પણ અહીંયા ખૂબ રહેલા છે અને જે હનુમાનજીના આજુબાજુના ઘરોને લઈને એમને પણ એનો વિકાસ કર્યો અને ત્યાર પછી પોતે આ પ્રમાણે આ મંદિરની આયોજન પણ શાસ્ત્રી મહારાજે કર્યું અને શ્રીજી મહારાજને અહીંયા આ સ્થાન ઉપર મંદિર કરવું હતું એવો એમનો સંકલ્પ હતો અને પોતે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે અહીંયા અમને મુહૂર્ત પણ કર્યું, ઘોડો ફેરવીને, અને બીજી રીતે પણ સંકલ્પ કર્યો કે અહીંયા મંદિર કરવું છે। પણ ગઢડાના હરિભક્તોનો જીવા
આપણે દાદા ખાચર અને એમના કુટુંબ જીવુબા લાડુબાનો ખૂબ પ્રેમ એટલે મહારાજને પછી ત્યાં લઈ ગયા અને મંદિર ત્યાં કરાયું. પણ મહારાજને કરવાનો સંકલ્પ હતો એટલે મહારાજે જીવા ખાચરને આશીર્વાદ આપ્યો હતો કે ભવિષ્યમાં મોટું મંદિર થશે અને પ્રતાપી દેવ બેસશે. અક્ષર અને પુરુષોત્તમ મહારાજ આ રીતે પ્રતાપી દેવ બેઠા. એ શાસ્ત્રી મહારાજે એ સંકલ્પ એમના દ્વારા પૂરો શાસ્ત્રી મહારાજ દ્વારા થયો. આ જગ્યા એમને શાસ્ત્રી મહારાજે લીમડી ઠાકોર સાહેબ પાસેથી લીધી 24 એકરની જમીન અને આ મંદિરનો આરંભ કર્યો. અને અહીંયા આગળ આ અક્ષર પુરુષોત્તમ મહારાજનું મંદિર થયું. શાસ્ત્રી મહારાજ પણ અહીંયા ખૂબ વારંવાર આવતા અને આ વાડીની અંદર ત્યારે બાજરા થાય એટલે હરિભક્તોને મહારાજ સ્વામી લઈને આવે. તે બાજરા લણવાના હોય, ભાદરવાનો સમય એકાદશીનો, હરિભક્તો આવ્યા હોય તો બાજરા લણવા માટે પણ અહીંયા લઈ આવતા. એટલે એવી પણ લીલાઓ બધી અહીંયા કરતા. મજૂરી, સેવા, ભક્તિ જે કંઈ કહીએ અને હરિભક્તો ઉત્સાહથી કરતા. એટલે એવું આ પ્રસાદીનું સ્થાન છે. આવી પ્રસાદીની આ જગ્યા છે. શાસ્ત્રી મહારાજ આ વાડીમાં પણ ખૂબ આવીને બિરાજતા. દરેક મોલ રોપાવા ડોંગેર તેદાર તો આપણે ત્યાંથી નહોતા આવતા ચોખા, એટલે આ નદીના વેનમાં ડોંગેરો પણ રોપાવતા. અને એવું બધું કરીને જ્યારે જ્યારે હોય ત્યારે વાડીમાં ફરે કરે. અને અહીંયા બધા ખીજડા જે નીચે બેઠા છે 84માં જે મોટલા હતા એ એને ટીંગાડેલા આ ખીજડાએ, એટલે કોઈ માણસ સડી ના જાય, કારણ કે કાદવનો વાસન. એટલે એ પણ પ્રસાદના 2, 3, 4 ખીજડા બધા હતા. અમુક નીકળી ગયા. અત્યારે આપણે બેઠા છે ખીજડો પ્રસાદનો છે. શાસ્ત્રી મહારાજ અહીં ખૂબ અનેક વાર પોતે રહી અને આ બધી જે મંદિરનું આયોજન છે, પ્લાનિંગ છે, દરવાજો છે, હવેલી આપણે જે કહીએ છીએ, ધર્મશાળા જે આપણે છે, સંતો જે બધા રહે છે, બધું જ કામ સ્વામીએ જાતે પોતે દેખરેખ રાખી અને ખૂબ જ પોતે કરેલું છે. સ્થાન ઉપર એમને ખૂબ જ પ્રેમ હતો અને એ રીતે અહીંયા રહેલા. ત્યાર પછી સહેજ સ્વાભાવિક જ આ શાસ્ત્રી મહારાજને પોતાને આ લોકમાં પોતાનું કાર્ય પૂરું થયું એટલે પધારી ગયા. ત્યારે પણ એમની જે અહીંયા આગળ પેલા આપણે લાવીને અહીંયા બેઠક રાખેલી હતી એમની પાલખી, અને એ પાલખી રાખી એટલે ખીજડા નીચે રાખીને પછી ત્યાં અગ્નિ સંસ્કાર કરેલો છે. એ જગ્યા જે સ્મૃતિ મંદિર આપણે કહીએ છીએ એ સ્મૃતિ મંદિરની અંદર પછી પોતે સાક્ષાત બિરાજ્યા છે. અને આ પ્રમાણે એ મંદિર પણ ત્યાં કરવામાં આવ્યું. એમાં સાક્ષાત પોતે અત્યારે બિરાજીને દરેકને દર્શન સુખ સમાગમ આપે છે. સદૈવ સારંગ પુરુષ્ય રમ્યે સુમંદિરે અક્ષરધામ તુલ્યે. એ જે આપણે અષ્ટક બોલીએ છીએ એ પણ શાસ્ત્રી મહારાજે પોતે જ કરાવેલા અને જેઠાલાલ પ્રોફેસરે આ અષ્ટકો બનાવેલા. એટલે સારંગપુરમાં સદૈવ હંમેશા ભગવાન બિરાજમાન છે કે પોતાના ધામ ભક્તો સાથે. એટલે દિવ્ય રૂપે એ રીતે અખંડ છે જ, દર્શન બધાને આપે છે. અને એ સંકલ્પ હતો એ પ્રમાણે અત્યારે આ સંતો ભક્તો પણ આટલા સમૂહમાં અહીં આવી ગયા અને આ સદૈવ સારંગપુરનું સુખ, પરમ સુખ જે પ્રાપ્ત બધા કરી રહ્યા છે એવું આ ધામ છે. તો એ ધામની અંદર આજે આપણે આ ભક્તિ ધામની જે શાસ્ત્રી માને ખૂબ જ પ્રિય હતી. જ્યારે જ્યારે એવા પ્રસંગો આવે ત્યારે સ્વામી આ ભક્તિ ધામનું વાંચન કરાવતા. હું પણ ઘણા વખત સાથે હતો ત્યારે મને પણ એ તે આજ્ઞા કરતા અને ભક્તિ ધામની વાંચતા. અને પોતાને પ્રમાણે તબિયત નરમ હોય ત્યારે પણ વંચાવે અને સારા હોય તો પણ ભક્તિ ધામની, કારણ કે ભગવાન શ્રીજીમાંનો આમાં લીલા ચરિત્રો છે એટલે એમને બહુ જ પ્રિય હતું. એટલે ભગવાનના ચરિત્રો સાંભળવા થકી આપણને શાંતિ થાય છે એવું એ પોતે વાત કરતા હતા. એમને તો અખંડ શાંતિ હતી. એ તો ભગવાનમય જ બનેલા હતા. એમનાથી મહારાજ કંઈ જુદા નહોતા, છેટા નહોતા, પણ છતાં આપણને એક જણાવવા માટે કે આ ભગવાનના ચરિત્રોથી શાંતિ થાય. અને એ પ્રમાણે એ ભક્તિધામની ઘણા વખત વાંચતા. એટલે એના આનંદ સરોને પણ એમને પોતે આપેલો છે. ફરી આ નિષ્કુળાનંદ સ્વામી એમને આ ભક્તિધામની કરી. એટલે ચરિત્રો છે એ બહુ ટૂંકમાં આવી ગયા છે, પણ નિષ્કુળાનંદ સ્વામી જે નજરે દીઠા અને જોયેલા એ બધા વર્ણન કર્યા છે. એટલે આમાં ચરિત્રોની અંદર આપણને બહુ વિસ્તાર ન જોવા મળે, પણ જેટલું સ્થળ ઉપર જેટલું જોયું એટલું નોંધ જે થઈ ગયું એ રીતે એનું વ્યવસ્થિત રીતે અને સાચું નજરે જોયેલી વસ્તુઓ આની અંદર આપણને જોવા મળે છે. એટલે એ રીતે મહારાજના દિવ્ય ચરિત્રો આની અંદર એમને લીધા છે અને વર્ણન કરેલું છે. નિષ્કુળાનંદ સ્વામી તો વૈરાગ મૂર્તિ હતા અને આપણે જાણીએ છીએ કે જામનગરની અંદર શેખપાટમાં પોતે જન્મેલા હતા અને પોતે તો ભગવાન શ્રીજી મહારાજના માટે જ એમનો અવતાર હતો, રાજી કરવા માટેનો. અને આવી ભગવાન શ્રીજી મહારાજની
લીલાચરિત્રયુક્ત આવો ભક્તિનતામની ગ્રંથ એટલે દરેકને એમાં આનંદ થાય, સુખ આવે, ભગવાનનો લાભ મળે એવી આ વસ્તુ છે. ત્યારે એ માટે આવા ગ્રંથથી આપણને ખૂબ લાભ થશે. બધા અહીંયા સંતો હરિભક્તોની ઈચ્છા થઈ કે આપણે આ ગ્રંથનું વાંચન કરવું અને આ ગ્રંથની પારાયણ કરવી. જોકે આપણે સારધાર રીતે આખું બધું જ વાંચન ન થાય, પણ બધો સારાંશ એની અંદર આવી જાય છે. તમને સાંભળવાનો લાભ મળ્યો, મને વાંચવાનો લાભ મળ્યો. એટલે શાસ્ત્રી મહારાજ બેઠા છે અને આપણે વાંચીએ છીએ ને આપણને સુખ આપે છે, એવો આનંદથી આપણે આ સુખ લેવાનું છે. કારણ કે બહુ જ આ ગ્રંથ વાંચીને રાજી થતા. મંગલ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરે સમરુ સદાય અનુપ. પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ. પ્રથમ તમને પ્રણમું નામું વારંવાર હું શીશ. અતિ સુંદર ગોલોક મધ્યે અક્ષર એવું જેનું નામ છે. કોટી સૂર્ય ચંદ્ર અગ્નિ સમ પ્રકાશક દિવ્ય ધામ છે. આ ભગવાન પોતે અક્ષરધામની અંદર હંમેશને માટે બિરાજમાન છે. અને અક્ષરધામમાંથી મહારાજ આવો દિવ્ય સંકલ્પ કરીને આ પૃથ્વી પર પધાર્યા છે. એમનું ધામ તો અક્ષર છે, અક્ષરધામ છે, ત્યાં જ બિરાજમાન છે. પણ અતિ દયા કરીને જીવોના ઉપર આ ભગવાન શ્રીજી મહારાજ સત્ય સંકલ્પ લઈને આવ્યા. અનેક જીવનું કલ્યાણ થાય એટલા માટે એવા જે સર્વ અધીશ કે બધાના અધીશ એવા પરમાત્મા છે, સુખરૂપ છે, સહેજે આનંદ આપે છે અને એ ભક્તિ ધર્મને ત્યાં પ્રગટ થયેલા છે. આ રીતે વાત કરે છે. ને એ ધામનું વર્ણન કરતા શું કહે છે કે ભગવાનનું ધામ એ આ પ્રમાણે અતિ સુંદર છે. આમાં ગોલોક મધ્યે વાત કરી એટલે આપણે વચનામતના આધારે કહીએ કે ગોલોક ને અક્ષરધામ તો જુદું છે. શ્રીજી મહારાજ પોતે અક્ષરધામમાંથી જ પધાર્યા છે. પણ આ શબ્દ જે અહીંયા વપરાયો છે એટલે ગોલોકની મધ્ય, એટલે જેમ વચનામતની અંદર આપણે મહારાજે કહ્યું ને કે કીડીની મધ્યે વીછી મોટો સાપ આવ્યો પેલો, તારે એવું ના બોલું, વીછી મોટો અને વીછી મધ્ય સાપ મોટો. આ રીતે મધ્ય શબ્દ મહારાજે એનું ત્યાં વાત કરી છે. એટલે અનેક કીડીઓની વચ્ચે એ વીછી મોટો દેખાય અને અનેક વીછીઓની વચ્ચે સાપ મોટો દેખાય. સાપને મધ્યે સમળા મોટી દેખાય અને મધ્યે હાથી મોટો દેખાય. એટલે અનેક વસ્તુઓ, અનેક માણસોની વચ્ચે એક મોટો જે હોય તો એનો પ્રતાપ, ઐશ્વર્ય બધું જુદું છે. એટલે આ રીતે અનેક એવા ધામ મૂકીને આ મહારાજનું અક્ષરધામ આવેલું છે એ વાત અહીંયા આગળ સમજાવે. એટલે એવા ધામની અંદર મહારાજ પોતે બિરાજમાન છે અને એ રીતે એનું નામ પણ અક્ષર એ રીતે આપેલું છે. એવા ધામમાં બિરાજમાન છે. એ અક્ષરધામની અંદર અતિશય પ્રકાશ છે. કેવો પ્રકાશ છે કે કોટી સૂર્ય એનો પ્રકાશ છે, ચંદ્રમાનો પ્રકાશ છે, અગ્નિનો પ્રકાશ. હવે એ પ્રકાશ એટલો બધો હોય તો આપણે શું થાય? આ સૂર્યનો પ્રકાશ અત્યારે સહન થતો નથી, દરબારે માથે મૂક્યું છે. અગ્નિ વર્ષે તો પછી આ પ્રકાશ ક્યાંથી સહન થાય? અક્ષરધામમાં તો લખ્યું મારું ધામ છે, દિવ્ય અક્ષરધામ વર્ણન કર્યું છે. એમાં શું કહે કે શીતળ શાંત છે રે, તેજની ઉપમા ન દેવાય. કેવું શીતળ ને શાંત? એ પ્રકાશ છે આવો નથી, આ બાળીને ભસ્મ કરે એવો નથી, પણ શીતળ ને શાંત. કોટી સૂર્યના સમાન પ્રકાશ છે પણ કેવો શીતળ અને શાંત. એટલે આપણને આમ કોઈ જાતનો તાપ, બહુ બળતરાક, ઉપના એવો નહીં, એ એકદમ સારો લાગે, સરસ લાગે. એવી રીતનું એની અંદર પ્રકાશ છે અને એ દિવ્ય છે. પાછું એ ધામ કેવું છે કે માયિક નથી, કે આ લોકની અંદર જે આપણે બધું છે એમાં પદાર્થોથી યુક્ત નથી, પણ માયિક નથી, અમાયિક છે, દિવ્ય છે. એવું એ ભગવાનનું ધામ છે. અને એ પ્રમાણે એ ધામને શું કહે છે? સચ્ચિદાનંદ. જે આપણે પ્રથમ 21માં ધામના સ્વરૂપની વાત કરીને 2 સ્વરૂપોમાં ભગવાનનું જે ધામરૂપ અક્ષર છે, ચિદાકાશ છે, સચ્ચિદાનંદ છે, આ બધું વર્ણન કર્યું છે. બ્રહ્મપુર છે, મોલ છે. એવી રીતે એ સચ્ચિતને આનંદથી યુક્ત છે. એ તો સત્ય પણ છે, પ્રકાશવાળું છે, આનંદવાળું પણ એ ધામ છે. એમાં આનંદ જ રહેલો છે, બીજું કાંઈ છે નહીં. ત્યાં આનંદ ને આનંદ, લૌકિક વાત નથી. પછી એને બ્રહ્મપુર પણ કહે છે, અમૃતધામ પણ એને કહેવામાં આવે છે.
અને એ પ્રમાણે ચિદાકાશ પર એને કહેવામાં આવે છે એવા અક્ષરધામમાં હે ભગવાન તમે બિરાજમાન છો એવી વાત અહીંયા નિષ્કાળ સ્વામી બતાવે કે મહારાજ ક્યાંથી આવેલા છે કે અક્ષરધામમાંથી આવેલા છે. અનેક જીવનું કલ્યાણ કરવાને માટે એ પોતે આવેલા છે એવા પરમાત્માને વાત કરતા કહે છે. ગીતામાં જેમ પણ આપણે કહ્યું છે કે દયા ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, જ્યારે ધર્મનો નાશ થાય છે, અધર્મનો વૃદ્ધિ પામે ત્યારે ભગવાન અવતાર લે છે. એ રીતે શ્રીજી મહારાજે પણ આ સત્ય સંકલ્પ કરેલો કે આ અનંત જીવો મારા સ્વરૂપના દર્શન કરે, મારા સ્વરૂપનો નિશ્ચય કરે, મારા ધામને પામે એવો નિશ્ચય કરીને પોતે આ બદ્રિકાશ્રમની અંદર દુર્વાસાના શ્રાપનું નિમિત્ત કરી અને આ પૃથ્વીમાં પધાર્યા ધર્મ ભક્તિને ત્યાં છપૈયાની અંદર પોતે અવતાર ધારણ કર્યો. અને એ રીતે અવતાર ધારણ કરી અને જે અસુરો બહુ હતા એ બધાનું કેમ કરીને નાશ થઈ જાય અને ધર્મનું સ્થાપન થાય એટલા માટે એમાં દિવ્ય ચરિત્રો કરેલા છે. અને ત્યાં છપૈયાની અંદર ધર્મ ધારણ એમને ત્યારે ભક્તિને ધર્મ એમને પણ બહુ પીડા થયેલી હતી, બહુ કષ્ટ થયેલું હતું. અને એ બધા વંદરાવનમાં ગયા, ત્યાં યજ્ઞ કર્યો, દર્શન કર્યા, બધો વાત છે. એટલે એ રીતે એમને પણ દુઃખ નિવારણ થાય એને માટે મહારાજ એમને દર્શન આપ્યા અને હું તમારે ત્યાં પ્રગટ થઈશ એવું પણ એમને વરદાન આપ્યું. એટલે મહારાજ છે આ પ્રમાણે કૌશલ દેશ એટલે અયોધ્યા પાસે છપૈયા ગામની અંદર પોતે પ્રગટ થયેલા છે. ઘનશ્યામ એમનું નામ પણ આપેલું છે અને એવું પોતે નામ ધારણ કરી અને આ પૃથ્વીની અંદર પછી ત્યાર પછી વિચરણ કરે છે કે ભગવાનનો જો આપણે આશરો કરીએ તેના પ્રતાપે આ બધું આપણને કહે છે કે ભગવાનને આશ્રય જવાથી, ભગવાનને શરણે જવાથી, ભગવાનને પ્રતાપે કરીને આપણા અંતર શત્રુઓ પણ નાશ પામે, અંધારું પણ નાશ પામે, અધર્મ પણ નાશ પામી જાય છે. અને એવા જે નાસ્તિક બીજા ત્રીજાથી પણ આપણી રક્ષા ભગવાન કરે છે. અને આવું જે અંધારું હતું જગતની અંદર મહારાજના વખતમાં આવા ઘણા બધા નાસ્તિકો પણ હતા, હિંસા પણ ખૂબ થતી હતી, દારૂ માંસનું ખૂબ સેવન થતું હતું, અનેક રીતે આવું અંધારું બધું હતું, અધર્મનો ખૂબ વ્યાપ થઈ ગયેલો હતો. સારા માણસો પણ ખોટે રસ્તે ચાલતા હતા અને બિચારા સાધુ છે બીજા જે ખૂબ પીડાતા હતા. એવા સમયમાં મહારાજ આ પ્રમાણે આવ્યા અને એ બધું દૂર કરી અને પોતે કર્યું. ફરી આ પ્રમાણે જેને જેને ખરો દ્રઢ આશરો કર્યો એ જે મન કોઈથી જીતાય નહીં, જે દેવો પણ જીતી શક્યા નથી, મોટા મોટા રાજાઓ શીખ્યા નથી, યોગીઓ પણ મનને વશ કરી શક્યા નથી, એ મન ભગવાનને પ્રતાપે કરીને વશ કર્યું. કારણ મન વશ કરવું બહુ મોટી વાત. અને જીતમ જગત કે ન મનોહી એને, કે જેને મન જીત્યું એને જગત જીત્યું. હવે મન જીતાય નહીં ત્યાં સુધી આપણે જગત જીતી શક્યું નથી, પણ ભગવાનને પ્રતાપે મન જીતાય છે. કારણ કે આપણું મનનું ધાર્યું મૂકી જાય, સત્પુરુષને ભગવાનની આજ્ઞા મુજબ કરે એટલે મન જીત્યું. નકર મન જીત્યું ના કહે, મન જીત્યું ને, નકર જવાના હતા પણ બેઠા એટલે વાંધો ના આવ્યો. નકર મન એવું છે કે ઉપડે તરત જ, આ સંકલ્પ તો એની સાથે ઉપડવાનું મન થાય પણ બેહો તો પછી બેઠી ગયા એટલે મનને જીતવું પડે છે. ત્યારે શું કે મનનું ધાર્યું મૂકવું એ બહુ મોટી વાત છે. અને એટલા માટે આપણે કહ્યું છે કે આ મન છે એને સ્થિર કરવાની વાત કરી. જ્યાં લગી ડગમગે દિલ ત્યાં લગી નવ બ્રહ્મ પ્રકાશે રે, એમ વેગે વેરા વાતની વારીમાં નવો બ્રહ્મ પ્રકાશ. એમ આ પાણી જ્યારે વહેતું હોય એમાં સ્થિરતા આવે નહીં, પણ એમ સ્વાય કે ડગમગ દિલ જ્યાં સુધી મન હોય ત્યાં સુધી બ્રહ્મનો પ્રકાશ થાય નહીં, ભગવાનનું સુખ આવે નહીં. એટલે અહીંયા આગળ મહારાજના પ્રતાપે કરીને એવું જે અતિ ચંચળ મન છે કે જે અનેક પદાર્થોની અંદર ચાલ્યું જાય છે, અનેક વિષયોમાં ચાલ્યું જાય છે, આ જગતની અંદર બધે ફરી જાય છે, એવું મન અહીં બેઠા છતાં ઘણું કામ કરી નાખે છે. બેઠું છે આપણે અહીંયા પણ છતાં વિચારો ચાલ્યા જ કરે કે ક્યાં ક્યાંના વિચારો કરી નાખે, કેવા કેવા વિચારો કરે આપણે જાણીએ છીએ. પણ એવા મનને ભગવાન શ્રીજી માના પ્રતાપે કરીને અનંત ભક્તોએ એને વશ કર્યું છે અને એથી કરીને એ સુખિયા પણ થયેલા છે. એવો ભગવાન શ્રી મહારાજનો પ્રતાપ છે. અને એ રીતે મહારાજ આ પ્રમાણે આવું મનુષ્યનાળ ધારણ કરીને હજારોને આ પ્રમાણે મહારાજ સુખ આપ્યું. મહારાજ ત્યાં પ્રગટ થયા અને પછી આપણે તીર્થ બધા કર્યા ને, 7 વર્ષ ભારતની યાત્રા કરી, દરેક તીર્થોમાં ગયા, ત્યાં મનુષ્યોને લાભ આપ્યો, દર્શન આપ્યા, દરેકનો ઉદ્ધાર કર્યો. તીર્થો પવિત્ર કરતા ફરતા ફરતા લોજમાં આવીને રહ્યા, રામાનંદ સ્વામીને મળ્યા અને રામાનંદ સ્વામી એમને દીક્ષા આપીને નામ પાડ્યું શું? સહેજા. સહેજમાં મળી ગયા, આનંદ થઈ ગયો સૌને, એટલે સહેજાનંદ નામ રાખ્યું. કે એમને જોતા આનંદ, એમની વાણીથી આનંદ, એમના ચાલવાથી પણ આનંદ, મધુરમ મધુર, બધું મધુર ભગવાનનું છે એવું આનંદમય છે. એટલે એટલા માટે એમનું નામ પણ કેવું આપ્યું કે સહેજાનંદ. એટલે દરેક એમની ક્રિયા છે આનંદમય જ છે.
આનંદ જ આપણને સહેજે થાય એમના દર્શનથી, વાણીથી, એમનું જમવું, એમનું બોલવું, એમનું ચાલવું, પહેરવું, ઉઠવું, અનેક ક્રિયાઓ, ઘોડી પર બેસવું, ઘોડા દોડાવવા, કાઠી દરબાર સાથે આનંદ પ્રમોદ કરો, સંતો સાથે લીલાઓ કરી, ઉત્સવ કરવા, સમયા કરવા, આ બધું જ એટલું બધું આનંદમય હતું. એટલે એ નામ સાર્થક મહારાજે પોતે કર્યું, જે રામાનંદ સ્વામી પાડ્યું છે. એટલે એવી રીતે એમનું નામ પણ થયું કે જે નામને પામીને ઘણા મનુષ્યો થયા અને અવની ઉપર ફરીને અનેકને પોતે દર્શન આપી અને જીવના જે પાપ છે એ નાશ કર્યા અને દરેકનું કલ્યાણ પણ કર્યું છે. એવા પ્રભવાન છે તે આ પ્રમાણે પોતે કૃપા કરીને અનેક જીવને આ રીતે પોતાના ચરિત્રોથી રાજી કરે છે. નિષ્કાંત સ્વામી આ મહારાજનો આવો મહિમા, આવું મોટી વાત કરી અને પોતે આવે શું મહારાજ પાસે માગે છે, મહારાજ આવે તમે એવી મતિ એટલે મને બુદ્ધિ આપજો. કેવી બુદ્ધિ આપજો? આપણે બુદ્ધિ તો જગતમાં માણસોને ખૂબ છે, પૈસા કમાવાના, આ કરવું, આપણે તેવું માગીએ કેવી બુદ્ધિ આપજો કે અમે ખૂબ પૈસા કમાઈએ, કે ખૂબ મોટો સારો વ્યવહાર કરીએ, કે ખૂબ મોટું રાજ્ય ચલાવીએ, આ જગતનું કાર્ય ખૂબ કરીએ. એવા ઘણા આપણને આવે છે બુદ્ધિ લેવા માટે, એવી બુદ્ધિ માગવા માટે. પણ અહીંયા નિષ્કાંત સ્વામી તો શું કહે છે કે તમારા ગુણ ગાય કે એવા શબ્દ બધા છે સવડા થઈ જાય. સવડા શબ્દ શું થાય કે ભગવાનના મહિમાના શબ્દો આપણને આવી જાય. આ બધા સબળો છે. ભગવાનને સંતના જેટલા શબ્દો આપણે બોલાય એ બધા સબળા છે અને એના અમહિમાના જેટલા થાય અવળા છે. એટલે ભગવાનને સંત રાજી થાય એવું જે બોલતા આવડે, એવી જે વાણી આવડે, એવું જે કથા કરતા આવડે, એવું પ્રવચન કરતા આવડે, જાણવું એ બધું સવળું છે. અને એવું ના આવડે તો આપણે અવળું છે. એટલે કહે છે અહીંયા આગળ કે તમારા ચરિત્ર ગાવા ચિત્તમાં મારા મનમાં ખૂબ જ ઉમંગ છે. કેટલો કે ભગવાનના ચરિત્ર ગાવા એને માટે મને ઉમંગ છે. નિષ્કાંત સ્વામી કહે છે કે તમને રાજી જ કરવા છે, બીજું કાંઈ કરવું નથી આ દેહ કરીને, કે તમારા ચરિત્ર ગુણગાન ગવાય અને તમારી પ્રસન્નતા થાય એ બીજું કાંઈ છે નહીં. એને એવો ઉમંગ અતિશય મારા મનમાં છે. માટે મારા જેટલા શબ્દો બધા સવળા થાય, એટલે તમારા મહિમાના શબ્દો નીકળે. ભગવાનને, ભગવાનના ભક્તના મહિમાના શબ્દો જ મારા દહીંમાંથી નીકળે કે જેમાંથી તમે પ્રસન્ન થાવ. અને એવી મતિ મને આપજો, એવી બુદ્ધિ આપજો કે આ બધું સારી રીતે થઈ જાય. એવા ગુણાતીત સંત જે પોતે પ્રથમથી જ ગુણાત્યાન સ્વામીના સંબંધમાં હતા જ, એટલે એવા સંતને પણ હું કે પગે લાગુ છું કે જેથી કરીને મારું આ કાર્ય પૂરું થઈ જાય અને ગ્રંથ કરતા કોઈ વિઘ્ન ના થાય. કારણ કે ભગવાનની કૃપા અને સંતના આશીર્વાદ હોય તો બધું નિર્વિઘ્ન કામ થઈ જાય. એટલે આપણે મહારાજના ચરિત્રો સાંભળીએ તો આપણને કેટલું સુખ આવે, શાંતિને આનંદ આવે. શાસ્ત્રીમાં યોગીમાની વાતો થાય તો આપણને આનંદ આવે કે ના આવે. આ બીજા ઘણા મહાત્માઓની વાત થતી હોય પણ આપણને ઠીક છે વાત છે, પણ એમાં આપણને આનંદ ના આવે કે આપણને સમાસ પણ થાય ને આપણી જે નિષ્ઠા, સમજણ દ્રઢ થવી હોય એમાંથી ન થાય. પણ આપણા ગુરુની જ્યારે વાત સાંભળે ત્યારે આપણને વિશેષ એમાં દ્રઢતા, મમતા, આ બધી વસ્તુ થઈ જાય. એમ શ્રીજીમાના દિવ્ય ચરિત્રો છે એ સાંભળવાથી આપણને સુખ આવે. આપણા સંતોએ લખ્યા છે એ મનુષ્ય ચરિત્ર કે દિવ્ય ચરિત્ર કે સામાન્ય કે વિશેષ હોય, પણ એ મહારાજ નવા જ્ઞાન લીલા કરી એ પણ આપણને આનંદ આપે. મારા સૂતા હોય ને જે વાત કરતી એ પણ લીલા આવે, જમતા હોય, બેઠા હોય ને કઈ વાતો ચાલતી એ પણ આનંદ આવે. એટલે બધી સામાન્ય વસ્તુ હોય પણ છતાં આપણને એનો સુખ આવે કે આપણા ઈષ્ટદેવ છે. એટલે મહારાજે મુક્તાનંદ સ્વામીની વાત પછી કરી અને એ ચરિત્ર એમને ગાયા અને આ બધા ગ્રંથો લખાયા છે. એટલે કહેવાનું છે કે એમાં આપણને શાંતિ આવે. એટલે ભગવાનની જે કથા છે એ સર્વ પ્રકારે બહુ દુઃખને હરનારી છે અને સુખને કરનારી છે. શાંતિ આપનાર જો એ છે. માટે જ્યારે એટલા માટે શાસ્ત્રીમાં આ ગ્રંથ વંચાવતા એનું કારણ શું કે આમાં શાંતિ છે. કે આપણને કંઈ પણ શરીરમાં પીડા હોય, દુઃખ હોય, મનની પીડા હોય કે બીજી કંઈ પણ વસ્તુ હોય તો આપણે આ ભગવાનની કથા સાંભળો એટલે એમાં શાંતિ થઈ જાય અને આપણને આનંદ થઈ જાય. એટલે આ ચરિત્ર ગ્રંથો સાંભળવાથી આપણને સુખ શાંતિ આવે. બહારની કંઈ ઉપાધિ હોય, બહારનો કોઈ વિક્ષેપ હોય તો બહુ વિક્ષેપ નીકળી જાય અને શાંતિ થઈ જાય. એટલે સુખ કરનારી છે. એટલે આવી સારી કથા અનુપમ છે જે પ્રગટ ઉપાસીજનને આ વસ્તુ સાંભળવાથી સુખ થાય, પણ બીજાને એનું સુખ થાય નહીં. એટલે કહે છે કે એવા જે પ્રગટના ઉપાસક છે ત્યારે આપણે તો શ્રીજી મહારાજ, આપણે કહ્યું કે આપણે બધા પ્રગટના હોય છે. આપણે શ્રીજી મહારાજ કંઈ ગયા નથી. શ્રીજી મહારાજ જે છપૈયામાં જન્મ્યા એ શ્રીજી મહારાજ અનેક લીલા ચરિત્રો, ગ્રંથો કરી, મંદિરો કર્યા, સંતો આચાર્યો કર્યા, આવો સત્સંગ ફેલાવ્યો, બધું કર્યું છે. એ પછી કંઈ 49 વર્ષ રહી અને ગઢપુરની અંદર ચાલ્યા ગયા એવું નથી. એ ભગવાન પાછા સંત દ્વારા, ગુણાતીત દ્વારા પાછા પ્રગટ છે અને આપણને સુખ ને કથા અને વાર્તા મળે છે. એટલે આ ચરિત્રો આપણને આનંદદાયક થાય કે ના થાય, એવો જો ભાવથી આપણે આ કરીએ તો આપણને સુખ શાંતિ બધી પ્રાપ્ત થાય છે. ત્યારે એ પ્રમાણે આ ગ્રંથનો મહિમા સમજીને આપણે આ કરવાનું છે. એટલે નિષ્કાંત સ્વામીએ આ ગ્રંથની આ વાત કરીને હવે આગળ પછી આ ભગવાનનો મહિમા વાત કરી, ભગવાનની પાસે આવી એમને વંદના કરી, સાથે ભગવાનને એવી પ્રાર્થના પણ કરી કે આ ગ્રંથ મારો પૂરો થાય, મને એવું બળ આપજો. હવે હું તો બેસી ગયેલો છું પણ એવું મારા દ્વારા સારું કાર્ય થાય એવી પ્રાર્થના કરી અને હવે સંતનો પણ આશીર્વાદ
લે છે. પણ સંતના આશીર્વાદ, ભગવાનની કૃપા લઈ પણ સંતના આશીર્વાદ પાછા લેવા, એમને એમ દોડ ના કરું. તારે કહેવાનું શું કે સંતનો આશીર્વાદ લેવો, એને માટે પાછું આ નિષ્કાન સ્વામી કહે છે કે ભગવાનને તો આપણે કર્યું પણ પાછા ભક્તનું ના કરીએ તો પાછું અધૂરું રહી જાય, એટલે એ વાત પાછી કરે છે. શું કહે છે હવે નિષ્કાન સ્વામી કે આ પ્રમાણે હું પ્રથમ સંતને પાયે લાગુ છું, એમના આશીર્વાદ મેળવું છું કે આ ગ્રંથને આદરું, એમાં વિઘન કોઈ આવે નહીં, અને સંત કૃપાથી સુખ ઉપજે. સંતની કૃપાથી જ આપણને સુખ થાય છે. એ સંત પછી બધા ફરતા સંતોની વાત નથી, આ ગુણાતીત સંતની વાત થાય. કારણ નિષ્કાળ સ્વામીએ દ્રષ્ટિ પહેલેથી જ રાખેલી છે સાચા સંતની, અને એમને સાચા સંતના બધા લક્ષણ પણ લખ્યા છે. સાચા સંતના અંગ યધાને રે જોઈ લેવા જીવન લે, એમ એમના 64 પદીમાં પણ બધી વાત કરી છે, અને આ બધું વર્ણન કર્યું છે. એટલે એ દ્રષ્ટિ એમને હંમેશા રાખીને દરેક પોતાના ગ્રંથોમાં એવા સાચા સંતની વાત લખી છે. પણ ગમે તે બધા સંતોની વાત નથી, સંત ભગવે સરખા છે, પણ એની અંદરના જે લક્ષણ છે એ જુદી વસ્તુ છે. એટલે ગુણાતીત સંત જેને કહી શકાય, એવા સંતની કૃપાથી સુખ ઉપજે, એના આશીર્વાદથી આપણું કામ થાય છે, અને સંત કૃપાથી આપણું બધું કાર્ય થાય. સંત કૃપાથી પામીએ પૂર્ણ પુરુષોત્તમ, ભગવાનને પામવું છે એ સંત દ્વારા પ્રમાય છે. મહારાજે કહ્યું મોક્ષનું દ્વાર સંત બતાવ્યા કે નહીં, પ્રથમ 54માં સત્સંગથી વશ થાય છે, મધ્ય 54માં કહ્યું કે સત્સંગથી હું વશ થઉં છું. એટલે વશ થવાને માટે પણ એમને એ ઉપાય બતાવ્યો છે. એટલે આ રીતે સંતની કૃપાથી બધું કાર્ય થાય છે. અને મહારાજ એટલા માટે આ અક્ષરધામમાંથી ગુણાતીતને પોતે લાવ્યા, પોતાના સંત પાસે સાથે લાવ્યા છે કે આવા તમને બનાવવા છે અને મારી સેવામાં રાખવા. એટલે સંતના જો આશીર્વાદ મેળવશો તો મારો મહિમા, જો ગુણાતીત સ્વામી આપણને ન મળ્યા તો મારાનો જેવો છે મહિમા કોણ સમજાવે? કે આજે સ્વામીની વાતોમાંથી શ્રીજીમાંનો જેવો છે એવો મહિમા એમના થકી સમજાય. સર્વોપરી, સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, અક્ષરના અતિ દિવ્ય, આ બધી વાતો છે એ સ્વામી આપણને બહુ નિધડક રીતે કહી છે, નિડર રીતે કહ્યું છે. કારણ કે એમને એનો અનુભવ હતો, સાક્ષાત્કાર હતો, અને એ પોતે એનું ધામ હતા, એટલે એમનું જેવું છે એવું એ સારી રીતે સ્વરૂપ સમજતા એ વાત આપણને કરી છે. એટલે એ પ્રમાણે આ ભગવાનને જે આપણે પામવા છે એ પણ સંત દ્વારા પમાય. એટલે સંત એ દ્વાર છે ભગવાનને પામવાનું, અને એ દ્વારે કરીને જ આપણે ભગવાનને પામી શકાય. એટલે એ સંતના આશીર્વાદથી આપણને કાર્ય આપણું થાય છે. એ નિષ્કાળ સ્વામી આપણને બતાવે છે. સંત એ મોક્ષનું દ્વાર બતાવે, ભગવાનને પામવાનું દ્વાર. જે કંઈક હરિદ્વાર જઈએ છે, હરિદ્વાર જવા માટે પણ પહેલાં બધા સંતો મહાત્માઓ ત્યાં જ છે, પછી આગળ જઈએ છીએ હરિદ્વાર કરવા માટે. એટલે કહેવાનું શું છે કે આ ભગવાનને પામવાનું દ્વાર સંત છે. એટલે અહીંયા નિષ્કાળ સ્વામી કહે છે કે સંત કૃપાથી પામીએ પૂર્ણ પુરુષોત્તમ ધામ. ભગવાનનું ધામ પણ જે એના થકી પમાય છે, એ સિવાય ભગવાન પામી શકાતા નથી, ભગવાનનું ધામ પામી શકાતું નથી. માટે સંત કૃપાએ સદમતી જાગે. જો સારી મતિ પણ એનાથી જ આવે. કે આપણી મતિ કેવી હતી, બધી કૂદકા મારવાની હતી કે નહીં, દોડાદોડ કરવાની હતી કે નહીં, આ જોવું તે જોવું બધું હતું કે નહીં. આ બેઠા છે શાંત, એ તો જોયા છે આપણે, અતિશય આનંદ કરતા હતા, એ અહીં બેઠા છે. ને કેટલા ચંચળ હતા કે ન પૂછો. અત્યારે નથી ભૂત નચાવતા, ભૂતા લાવે છે ને બધા એવું. એટલે એવું બધું કાર્ય હતું, પણ આ ભગવાને બધું સવળું થઈ ગયું ને. સંત કૃપા એ સવળું થાય, ભગવાનની કૃપાથી સવળા થાય. એટલે પેલું જે બધું હતું નાટક, એ આ સવળું નાટક થયું, ને કે અવળું નાટક હતું. ત્યારે શું એ સંતની કૃપાથી, જોગી બાપાની તો બુદ્ધિ સવળી થઈ કે એમાં ભગવાનને સંતની કૃપાથી આ બધું કાર્ય આપણું થયું છે. ત્યારે કહે છે સંત કૃપા એ સદમતી જાગે. આપણી મતિ પણ, આપણી મતિ કેવી અવળી છે કે આપણે આ દુનિયાની અંદર જ એવા ફસાઈ જઈએ ને. કંઈ અત્યારે બધા છોકરાઓ કેટલું દુનિયામાં કરે છે કે મતિ જ અવળી ચાલે છે, આમ ઉગમના કે નાથમના ચાલે. પણ આ આપણે અહીં બેઠા છે એટલે સદમતિ આપણી થઈ છે, સારી બુદ્ધિ થઈ છે. ભગવાન સંત રાજી કરવા છે એ સદમતિ, ભગવાન સંતને પ્રસન્ન કરવા છે એ આપણી સદમતિ છે. આ ધર્મ માર્ગે ચાલવું, હજારોને ભગવાનને માર્ગે ચલાવે એ આપણી સદમતિ છે. એટલે એવો બધી મતિ જે આપણામાં બુદ્ધિ આવી છે એ ભગવાનની કૃપાથી આવી. અને કહે છે ને કે આ પ્રમાણે ભગવાન છે બુદ્ધિયોગ આપે છે. એટલે બુદ્ધિયોગ શું કે ભગવાનને સંત રાજી થાય કરતાં આવડે એ બુદ્ધિયોગ. બાકી બુદ્ધિયોગ નથી. બુદ્ધિયોગ તો દુનિયામાં બધા ઘણા છે. આપણે બધા લંડન વાળીને બધું સુખ લે જ ઘણે ખરા, પણ એ બુદ્ધિયોગ નથી. આ બુદ્ધિયોગ એક લંડનમાંથી અહીંયા આવ્યા બુદ્ધિયોગ. એટલે અહીંથી લોકો લંડનમાં જવાના, અમેરિકા જવા, કે બુદ્ધિયોગ નથી કે ત્યાંનું સુખ લેવા જાય છે ને બધા. આપણે લંડન વાળા આવ્યા જ બધા, પણ આપણે શું, ઘણા લોકો અહીંથી લંડન ને અમેરિકાનું સુખ લેવા જાય. બુદ્ધિયોગ નથી, એ તો જગતને પૈસા કમાવાનું, વિષય કમાવાનું, વિષયની વાત માટે. જ્યારે આપણે ત્યાંથી અહીંયા આવ્યા છે એ બુદ્ધિયોગ ભગવાને આપણને આપ્યો કે શું, ભગવાનને સંતને રાજી કરવા છે. એટલા માટે આપણે અહીંયા આવ્યા છે અને એ સુખ આપણે લેવાનું છે. સંતની કૃપા થાય, સાધુતા પણ આપણી અંદર
આવે, એ સિવાય આવે નહીં. એમની આજ્ઞા પાડીએ, એમની રુચિ પ્રમાણે ચાલીએ, એમની મરજી પ્રમાણે ચાલીએ, એમની ઈચ્છા મુજબ ચાલીએ, જેમ કેમ રાજી એમને કરીએ તો સાધુતા બધી આ ગુણાત્યાન સ્વાઈને પ્રદક મારે કે 200 બ્રહ્મ વિદ્યા ભણાય કે એ જ જાગા સ્વાઈ ના કહું જા એમ કેમ જા, અરે જશો કેમ જા એમ જ કહેવાનું, આજ્ઞા જ કરવાની, બીજું કંઈ નહીં. ભગતજી મહારાજ એમના પર કુરબાન કે આ દેહ ગુણાતીત ઉપર કુરબાન, બીજો વિચાર નહીં, સંકલ્પ નહીં. ત્યારે એ રીતે આપણે એમના કૃપાથી એ સાધુતા આવે છે, ગુણો આવે છે, આપણામાં નિર્માણીપણું આવે છે, નિસ્વાદીપણું આવે છે, આ બધા ગુણો આવી જાય. એટલે એના સિવાય કોઈ પામી શક્યા નથી. કે આ પ્રમાણે જેને સંતને રાજી કર્યા એને બધા યોગ યજ્ઞ બધું એમાં આવી ગયું. પછી આપણે મારે યોગ યજ્ઞ કરવા છે, મન ધાર્યું છે, પણ સંત કંઈક માળા ફેરે તો યોગ થઈ ગયું, તપ થઈ ગયું, વ્રત થઈ ગયું. એના સંતના વચને જે થાય એ બધું સર્વોપરી થાય. પણ આપણે મન ધાર્યું બધું ઘણું જ કરીએ. પણ સંત આખા મંદિરનું એકલો કામ કરતો હોય, પણ જો આજ્ઞાથી એક બહેરીને મળા ફેરવે ને તો અધિક છે. એટલે મન ધાર્યું છે કે આખી દુનિયાને સત્સંગ કરાવે, પણ ભગવાનની આજ્ઞાથી, સંતની આજ્ઞાથી એક જીવને કરાવે સત્સંગ, તો અનંત બ્રહ્માંડના જીવોને સત્સંગ કરાય બરોબર પુણ્ય છે. એટલે અહીંયા કહે છે એનાથી તીર્થ વ્રત બધું યોગ અગન બધું થઈ જાય છે. સર્વ કાર્ય સાર્યું, જે સંત જેને પ્રસન્ન કર્યા એના બધા કાર્યો સર્વ સફળ થઈ ગયા છે એમ આપણે જાણવાનું છે. નિષ્કામ સ્વામી કે સંત સમાના દુનિયામાં કોઈ છે જ નહીં. લો આપણે તો કહે છે ને ભગવાનથી ભગવાનના દાસ અધિક, આપણે રામાયણમાં કહી દીધા છે એમ ભગવાનથી ભગવાનના સંત મોટા છે. સ્વામી એ વાતમાં પણ લખ્યું ને કે ભગવાન કરતાં ભગવાનના સંત મોટા છે. શું, કેવી રીતે મોટા ગયા? કેવા મોટા? ભગવાન એને પોતાના હૃદયમાં ધાર્યા. આ પૃથ્વી કરતાં જળ ને જળ કરતાં વાયુ ને બધું મોટું મોટું કરતાં કરતાં ઠેઠ લઈ ગયા અને અક્ષરધામ મોટું. એવા જે સંત ગુણાતીત એને પોતાના હૃદયમાં ભગવાન એવા મોટા સમર્થ ધારી શકાય. ગંગાને શિવજીએ ધાર્યા માટે શિવજી મોટા, ગંગાની ધારા સહન ના થાય, એટલે સહી ન શકાય. ત્યારે એટલા માટે સંતે ભગવાનને ધાર્યા છે. માટે પણ લોકો સમજે નહીં કે સંતને કેમ મોટા ગયો. મોટા નથી, મોટા તો ભગવાન જ છે. પણ એવા ભગવાનને પોતાના હૃદયમાં ધાર્યા અને આ બધું કાર્ય કર્યું છે, માટે સંત મોટા છે અને એ રીતે એનું કાર્ય થાય છે. ત્યારે ભગવાન કહેવાનું શું છે? આ બધી વાત આપણે કે સંત કૃપાથી સુખ ઉપજે. આ પ્રમાણે છે કે કામ દુગા કલ્પતરુ, એનાથી આલોકની વસ્તુ મળે, પ્રાપ્તિ થાય, પણ અક્ષરધામ ન મળે. જે ભગવાનનું ધામ છે માયાથી પર, એ પ્રાપ્ત માયાથી પર તો સંતની કૃપાથી, આશીર્વાદથી સંતરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવાની. એ માયાપરનું ધામ પામવા માટે તો સંતની કૃપાથી થઈ શકે, એટલે આ સુખ આપી શકે. પણ સંત કૃપાથી સુખ જે રહે અખંડ, એટલે અખંડ રહે ને ખંડિત પણ ના થાય ને અટળ, એટલે ટળી પણ ના જાય. એવું સુખ કયું? ભગવાનનું ધામ છે, એ પ્રાપ્ત આપણને થાય. ત્યારે આપણે પણ એવું આ સુખને પામવું છે. નિષ્કામ સ્વામીએ ભગવાનની વાત કરી, આ સંતના મહિમાની વાત કરી કે આવા સંતને જો આપણે રાજી કરીએ તો આપણને બધું સુખ પ્રાપ્ત થઈ જાય. સહજાન સ્વામી મહારાજની જય.